વાંકાનેરમાં ખૂબ જ પવન સાથે વાવાઝોડે વીજળીના કડાકા ભડાકા સાથે ખૂબ જ વરસાદ ચાલુ થઈ ગયો છે. ખૂબ જોરશોરથી પવન ફૂંકાઈ રહ્યો છે અને ખૂબ જ વીજળી થઈ રહી છે અને ખૂબ જ ગાજવીજળીના કડાકા ભડાકા થઈ રહ્યા છે. હમણાં વીજળી પડી કે પડશે થઈ રહ્યું છે. સાવચેતીના પગલાં રૂપે દર વખતની જેમ પીજીવીસીએલે લાઇટ તો અગાઉથી જ બંધ કરી દીધી છે, કારણ કે આ પવનના તાર તૂટે અને કોઈ લોકોને ઈજા થાય એના માટે એ સાવચેતીના પગલાં રૂપે અગાઉથી જ પીજીવીસીએલે લાઇટ બંધ કરી દીધી છે. બહાર એકદમ પવન છે, વરસાદ છે ને ઘરમાં બફારાનું રહેવાતું નથી. સમગ્ર વાંકાનેર તાલુકામાં આ જ પરિસ્થિતિ છે. હવામાન વિભાગની આ 3 દિવસની આગાહીમાં મોરબી જિલ્લાનું તો ક્યાંય નામ હતું નહીં, પણ છતાં આજે મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે આપ જોઈ શકો છો કે પુષ્કળ વરસાદ ખૂબ પવન સાથે વરસી રહ્યો છે. અને આપ વીજળીના કડાકા ભડાકા પણ સાંભળી જ રહ્યા હશો. પડી કે પડશે થાય છે. આ નેવાના પાણીના બંબુડા ખૂબ ચાલુ થઈ ગયા છે અને ખાલી નવરા વિડીયો જોવામાં ભાઈ સબસ્ક્રાઈબ કરો, શેર કરો. 10 લાખ સબસ્ક્રાઈબ કરવાના હજી 3000 જ થયા. હો ભાઈ, વાંકાનેર વાળા, વાંકાનેરમાં મોબાઈલ નથી. આખા વાંકાનેરમાં 3000 મોબાઈલ જ છે. જોવો ભાઈ, જોવો વરસાદ જોવો. આકાશમાં ધૂળની ડમરીઓ પણ એટલી ચડી ગઈ છે. એ ગાયજો, એ પડી, એ આ ગાયજો.